એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી, જેને ઘરમાં અને ગામમાં દરેક વ્યક્તિ કાકી કહેતા. તેણીને પોતાનું કોઈ સંતાન ન હતું, તેથી તેણીના પતિના મૃત્યુ પછી તેણી તેના ભત્રીજા અને તેના પરિવાર સાથે રહેતી હતી. પરિવારનો આખો ખર્ચ તેના પેન્શનમાંથી ઉઠાવવામાં આવતો હતો, પરંતુ તેમ છતાં પરિવારે કાકીને બિલકુલ માન આપ્યું ન હતું. જે મકાનમાં પરિવારના તમામ સભ્યો રહેતા હતા, તે મકાન કાકીના પતિએ બનાવ્યું હતું. પણ આટલું છતાં આંટી ઘરની સૌથી નાના રૂમમાં રહેતા હતા. તેમને યોગ્ય ભોજન પણ આપવામાં આવતું ન હતું. બધા ગાધા પછી જે પણ ખોરાક બચે તે તેની સામે રાખવામાં આવતો અને તે ખૂબ જ ઉત્સાહથી તે ખોરાક ખાતી. ઘરની ગુડિયા સિવાય ઘરના કોઈ સભ્યને આંટીની ચિંતા નહોતી. ગુડિયા એ ઘરમાં સૌથી નાની હતી અને બધાની ફેવરેટ પણ હતી. કાકીની હાલત જોઈને તેને બહુ ખરાબ લાગતું હતું. પરિવારના સભ્યો આંટી સાથે આવું વર્તન કેમ કરે છે, જ્યારે પરિવારના બધા સભ્યો સાથે બેસીને ચા નાસ્તો કરે છે અને ગપસપ કરે છે, ત્યારે આંટી તેમના અંધારા રૂમમાં બેઠા છે. આખા ઘરમાં ગુડિયા અને એકમાત્ર એવી હતી જે આંટીની ખૂબ જ કાળજી રાખતી હતી. જ્યારે પણ તેને ખાવાનું મળતું ત્યારે તે તેમાંથી થોડું છુપાવીને તેની કાકીના રૂમમાં જઈને તેને આપી દેતી. જ્યારે કાકીએ તે ખોરાક પૂરા સ્વાદ સાથે ખાધો ત્યારે તેને તે ખૂબ જ ગમ્યું. તે જમતી અને તેને ઘણા આશીર્વાદ આપતી. આ બધું તેમનું રોજનું કામ હતું. થોડા દિવસો પછી ગુડિયાના મોટા ભાઈના લગ્ન નક્કી થયા. ઘરમાં બધા લગ્નની તૈયારી કરવા લાગ્યા. પરિવારના સભ્યોએ આ વિશે કાકીને કંઈ કહ્યું નહીં, પરંતુ ગુડિયાએ કાકીને આ ખુશખબર આપી. આંટીને ખરાબ લાગ્યું, પણ તે ખુશ હતી કે ઘણા વર્ષો પછી લગ્નને કારણે ઘર વધુ ઉજ્જવળ બનશે. સગા વહાલા આવશે, વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર થશે અને તે પણ એવી જ મજા માણશે. ખાવા માટે વાનગીઓ ઉપલબ્ધ થશે. તેણી ખુશીના દિવસો ગણવા લાગી. અહીં જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો, તેમ તેમ પરિવારના સભ્યો આંટીને લગ્નથી કેવી રીતે દૂર રાખવા તેની ચિંતામાં હતા. એક દિવસ વહેલી સવારે કાકીનો ભત્રીજો તેની પત્ની સુધા સાથે કાકીના રૂમમાં ગયો. કાકી ખૂબ ખુશ હતી કે કદાચ આ લોકો તેને આજ લગ્ન વિશે જણાવવા આવ્યા હતા, પરંતુ તેઓ કાકીને સમજાવવા આવ્યા હતા કે ભલે ગમે તે થાય, તે લગ્ન દરમિયાન તેના રૂમમાં જ રહે અને બહાર જવાનું નથી કે કોઈ સંબંધીને મળવાનો પ્રયત્ન પણ કરશે નહીં. આ બધું સાંભળીને કાકીની આંખમાં આંસુ આવી ગયા, પણ તે કંઈ બોલ્યા નહીં. આ બધું કહીને તે રૂમની બહાર નીકળી ગયા અને આંટી વિચારવા લાગ્યા કે હું કેવી નસીબદાર છું કે જે લોકોને મેં મારા પોતાના તરીકે સ્વીકાર્યા અને તેમને મારા ઘરમાં જગ્યા આપી. તેઓ ફક્ત મારા પૈસાથી જ તેમના ખર્ચાઓને પહોંચી વળ્યા છે. આજે હું તેમના માટે એટલી ખરાબ બની ગઈ છું કે તેઓ મને તેમના પરિવારના લગ્નમાં સામેલ કરશે નહીં. આ વિચારીને તે રડવા લાગી. પણ આ ઉંમરે તે શું કરી શકે? વૃદ્ધાવસ્થાના કારણે તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. થોડી વાર પછી ગુડિયા ખાવાનું લઈને તેના રૂમમાં આવી. કાકીએ તેને જોતાની સાથે જ તેના આંસુ લૂંછી નાખ્યા. તેણીને જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે આ ઘરમાં કોઈ છે જે તેમની દિલથી સંભાળ રાખે છે. આ સાંભળીને તે ઊભી થઈ અને ચૂપચાપ ખાવા લાગી. ધીરે ધીરે લગ્નનો દિવસ પણ નજીક આવતો ગયો. ગુડિયાના ભાઈનું તિલક થાય તે પહેલા જ બધા સગા સંબંધીઓ ઘરમાં આવી જતા આખું ઘર જીવંત બની ગયું હતું. તિલકના દિવસે આખા ગામને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સવારથી જ હલવાઈઓ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હતા. ભોજનની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી હતી. પરિવારના બધા સભ્યો લગ્નની તૈયારીઓમાં એટલા વ્યસ્ત હતા કે સવારથી કોઈએ આંટીને ખાવાનું કહ્યું ન હતું. જ્યારે તેના રૂમમાં ભોજનની સુગંધ આવવા લાગી તો તેની ભૂખ વધી ગઈ. આજે સવારથી ગુડિયા પણ ઘરના કામકાજમાં વ્યસ્ત હોવાથી તેણે આંટીને ખાવાનું આપવાનું પણ ધ્યાન ન રાખ્યું. આંટી ભૂખના કારણે પહેલેથી જ ચિંતિત હતા. ઉપરથી ખોરાકની સુગંધ તેમને વધુ બેચેન બનાવી રહી હતી. તેણીએ બહાર જઈને જાતે ખાવાનું પૂછવાનું વિચાર્યું,
પરંતુ તેણીને તેના ભત્રીજાના શબ્દો યાદ આવ્યા કે તેણે તેણીને રૂમની બહાર જવાની સખત મનાઈ કરી હતી. આ વિચારીને તે પથારીમાં જઈને સૂઈ ગઈ. પણ ભૂખને કારણે આજે તેને ઊંઘ પણ ન આવી. તેણે વિચાર્યું કે કદાચ થોડા સમય પછી ગુડિયા પોતે તૈયાર ભોજનની થાળી લઈને તેના રૂમમાં આવશે અને તેને વિવિધ વાનગીઓ ખવડાવશે. આ વિચારીને તે મનમાં ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે આજે તે જમવામાં શું લેશે. પણ આજે ગુડિયાને જરાય સમય ન મળ્યો. બપોરના 3 વાગ્યા હતા, પરંતુ ગુડિયા કે પરિવારના કોઈ સભ્યોએ આંટીને ખાવાનું કહ્યું ન હતું. આંટી હવે ભૂખ સહન કરી શક્યા નહીં. તેણે વિચાર્યું કે પોતે જઈને ભોજન માગી લે. આ વિચારીને સુધાની નજર તેના પર પડી ત્યારે તે તેના રૂમના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. તેણી દોડતી આવી અને બૂમ પાડી, તારે શું જોઈએ છે? તમે તમારા રૂમમાં બેસી ન શકો? સુધાની વાત સાંભળીને આંટીએ કહ્યું, હું તો ખાવાનું લેવા જતી હતી. આના પર સુધાએ ગુસ્સામાં કહ્યું, તને ખાવા સિવાય બીજું કોઈ કામ નથી. તારી જીભ તે એટલી હોશિયાર છે કે તમે ગમે તેટલું ખાઓ તો પણ તમને સંતોષ નથી થતો. સુધાની વાત સાંભળીને આંટી પોતાના આંસુ રોકી ન શકી. પણ તેના આંસુ જોઈને પણ સુધાનું હૃદય પીગળ્યું નહીં. તેણે ગુસ્સાથી તેનો હાથ પકડી લીધો. તેણીને તેના રૂમમાં લઈ ગઈ અને સુધાના શબ્દોથી તેણીને એટલી હદે દુઃખી થઈ ગઈ કે તેણી તેના પલંગ પર રડવા લાગી. જો તે રૂમમાંથી બહાર ન આવ્યું હોત તો આજે તેને સુધાના કડક શબ્દો સાંભળવા ન પડ્યા હોત. તેણીએ ફરીથી સૂવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભૂખને કારણે તેણીની ઊંઘ લગભગ ગુમાવી દીધી હતી. રાત્રે તિલક થયા બાદ તમામ ગ્રામજનો, સ્વજનો અને પરિવારજનોએ સાથે મળીને મિજબાની માણી હતી. હંમેશની જેમ ગુડિયાએ તેના ભોજનમાંથી થોડી પૂરીઓ સાચવીને આંટી માટે રાખી હતી. રાત્રે બધા સૂઈ ગયા પછી તે ગુપ્ત રીતે તેની કાકીના રૂમમાં ગઈ. જ્યારે તે ત્યાં ગઈ ત્યારે જોયું કે આંટી તેમના પલંગ પર આડા પડ્યા હતા. પગના અવાજથી કાકી ઊભા થઈને બેસી ગયા. ગુડિયાએ તેમને પૂરીઓ ખાવા માટે આપી. આંટીએ તેના હાથમાંથી પૂરીઓ લીધી અને પ્રેમથી ખાધી. પણ પૂરીઓ બહુ ઓછી હતી અને આંટીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે ગુડિયાને ખાવા માટે થોડી વધુ પૂરીઓ લાવવા કહ્યું. તેના પર ગુડિયાએ કહ્યું કે રસોડામાં બધો જ ખોરાક રાખવામાં આવ્યો છે અને રસોડાના દરવાજા બંધ છે. જો હું દરવાજો ખોલું અને આકસ્મિક રીતે ઘરમાં કોઈને જગાડું તો તે એક મોટી સમસ્યા હશે. ગુડિયાની વાત સાંભળીને કાકીને એ બપોરે સુધાની વાતચીત યાદ આવી ગઈ. તેઓએ ગુડિયાને તે જગ્યાએ લઈ જવા કહ્યું જ્યાં બધી ખોટી પ્લેટો પડી હતી. ગુડિયા કાકીનો હાથ પકડીને આંગણામાં લઈ ગઈ, જ્યાં દરેક થાળીમાં થોડુંક ખાવાનું બચ્યું હતું. આંટીએ ખોરાકનો એક એક દાણો ખૂબ પ્રેમથી ખાવા માંડ્યો. અહીં રૂમમાં સુધા તરસથી જાગી ગઈ. જાગતાની સાથે જ તેણે જોયું કે ઢીંગલી રૂમમાં નથી. ગુડિયાની શોધમાં તે આંગણામાં પહોંચી કે તરત જ તેણે જોયું કે ગુડિયા એક જગ્યાએ ઊભી હતી અને તેની પાસે બેઠેલી વૃદ્ધ કાકી જમીન પર પડેલી ખોટી થાળીમાંથી ખોરાક ખાઈ રહી હતી. આ જોઈને તેની આંખમાંથી આંસુ આવી ગયા. આજે ઘણા સમય પછી પહેલીવાર તેને પોતાના વર્તનથી શરમ અનુભવાઈ. તેણે વિચાર્યું કે આજે લગ્ન ઘરમાં કોણ જાણે કેટલા લોકોનું પેટ ભરાઈ ગયું હતું. ખાવાનું હતું પણ કોઈએ આંટીને જમવાનું કહ્યું નહીં. જેમના પેન્શનથી લગ્નની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી તેઓએ જૂઠી થાળીમાંથી ખાઈને પેટ ભરવું પડ્યા છે. તે ચૂપચાપ રસોડામાં ગઈ અને ભોજનથી ભરેલી થાળી તૈયાર કરીને આંટી સામે લાવી. તેને જોઈને કાકી અને ગુડિયા બંને ગભરાઈ ગયા. કાકીને લાગ્યું કે હવે સુધા તેના મનની મરજી પ્રમાણે તેની સાથે દુર્વ્યવહાર કરશે. પણ સુધાએ તેનો હાથ પકડીને તેને ઉપાડીને એક સ્વચ્છ જગ્યા પર બેસાડી ભોજનની થાળી પીરસવામાં આવી હતી. આ જોઈને આંટી અને ગુડિયાને ખૂબ જ નવાઈ લાગી. સુધા કાકીની માફી માંગે છે અને તેમને ખાવાનું કહે છે. આંટી પણ બપોરનું બધું ભૂલીને નાના બાળકની જેમ થાળીમાંથી ખાવાનું ખાવા લાગ્યા.
આ બધું જોઈને ગુડિયા ખૂબ જ ખુશ થઈ ગઈ અને સુધાને પણ આજે આંટીને જમતી જોઈને એક અલગ જ પ્રકારની રાહત થઈ. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે સંબંધોને પણ પૈસા જેટલું જ મહત્વ આપવું જોઈએ, કારણ કે બંનેને ખોવા બહુ આસાન છે, પરંતુ તેને મેળવવા બહુ મુશ્કેલ. તમારા નજીકના સંબંધો અને લોકો પ્રત્યે એટલી ઈર્ષા ન કરો કે તમે તમારી જ નજરમાં પડી જાઓ. આજકાલ માણસ પાસે હૃદય નથી, માત્ર પોતાનું હિત છે. મતલબ કે જો તે સમાપ્ત થાય તો સંબંધ સમાપ્ત થાય છે. તેથી જ કોઈએ ખૂબ જ સુંદર વાત કહી છે કે મતલબની આ દુનિયામાં કોણ કોઈનું હોય છે, અને દગો પણ એ જ લોકો આપે છે જેના પર ભરોસો હોય છે. મિત્રો, આજની નાનકડી વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ એક સબસ્ક્રાઇબ કરવાની વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ સજાવટ સાથે. ત્યાં સુધી બાય બાય.